નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વિડિયોમાં જે આપણું પ્રકરણ રહ્યું બુરાઈના દ્વાર પરથી એના વિશે થોડી ચર્ચા કરેલી હતી. હવે આપણે આપણું જે બાકીનું પ્રકરણ છે એની ચર્ચા આપણે આ વિડિયોમાં કરીશું. છેલ્લે આપણે પ્રકરણમાં જોયું હતું કે જે સ્ત્રી હોય છે એ સ્ત્રી જીવડા લેવા આવે છે, જમણને જમવું જોઈએ, જીવડા જોખાવે છે, જેટલા વજનમાં છે એના કરતાં થોડું વધારે જોખાવે છે અને એમની પાસે જે પાકું ચીબડું પડ્યું હોય છે એમાંથી વધારાની એક ચીર માગે છે, પોતે ખાઈ જાય છે અને છતાં પણ પોતાના દીકરા માટે બીજી ચીર માગે છે અને ચીર આપતી હોય છે એટલી વખતે જમણ અને જમવુંને ઘણું થતું હોય છે. છતાં પણ એ ચીર આપીને એ સ્ત્રીને એના જે ચીબડા હોય છે ચીબડા વેચતા હોય છે. બરોબર, એટલે છેલ્લે આપણે આટલા સુધી જોયું હતું. હવે આપણે આગળ જોઈએ. હવે જમણ અને જમવું બેઠા હોય છે એટલામાં એક સિપાઈ હોય છે, એ નવું નાટક બહાર પાડ્યું હોય છે. એની એક ગીત હોય છે કે પીયું પેલી પેસેન્જરમાં આવજો. આ કવાલી ગીત ગાતો ગાતો જમણ અને જમવું જોડે આવે છે. આવી ચૂપચાપ જે ચીબડું હોય છે, ચીબડાનો જે ફાંટ પડી છે, જથ્થો પડે છે, એમાંથી એક ચીબડું પાડે છે અને ચીબડા ઉપર હાથથી તાલ દેતો દેતો આ કવાલી ગીત ગાતો ગાતો ત્યાંથી ચૂપચાપ આગળ નીકળી જાય છે. કોઈ પણ પ્રકારની લજ્જત કર્યા વગર, એટલે કે કોઈ પણ પ્રકારની લજ્જત કર્યા વગર ત્યાંથી આ ચીબડું ઉપાડીને પોતે આગળ નીકળી જાય છે. એટલે આ જે સિપાહી હતો એ ચીબડું લઈને ચાલતો થયો એટલે જમણ અને જમવું એકબીજા સામે આશ્ચર્યથી જોવા લાગ્યા કે આ શું થયું. જે સિપાહી હતો કોઈ પણ પ્રકારની લજ્જત કર્યા વગર ચૂપચાપ પૈસા પણ ના આપ્યા કે કોઈ પણ વસ્તુ કર્યા વગર ચીબડું લઈને જતો રહ્યો એટલે જમણ અને જમવું સામે એકબીજા સામે જોઈ રહ્યા આશ્ચર્યથી. એટલે જે જમવું હતી એ તો જેલ પી ગઈ. એટલે કે આ જે મફતમાં ચીબડું લઈને સિપાહી જતો રહ્યો હતો એનું જે દુઃખ હતું, મતલબ કે એ જે પરિસ્થિતિ હતી જમવું સહન કરી ગઈ, જેલ ગઈ અને હસતા મોઢે એમને મજાકમાં કહ્યું કે આ એક તાલ છે ને, કે આ એક કે આ શું આ એક પ્રકારનું કે નાટક જ છે ને કે આ પ્રમાણે ચીબડું લઈને જતો હોય છે. એટલે જે જમણ હોય છે એ ગુસ્સે થયેલો હોય છે. એટલે જમકરે કહે છે કે તારા પિયરનો કોઈ સગો લાગે છે કે આ તો આવી રીતે કે એને ચૂપચાપ ચીબડું લઈ જવાનું. એટલે જમકુ કહે છે તમારું કે મગજ કે ફટકી તો નથી ગયું ને, એટલે કે મગજ તો ખરાબ નથી થઈ ગયું ને. જમણ કહે છે કે 4 પૈસાનો માલ આમ ને મફત ઉપાડીને લઈ જાય છે અને કે છતાંય કે તું દામ કાઢે છે, કે છતાંય કે તું આ પ્રમાણે હસે છે કે લાગે છે કે તારા પિયરનો કોઈ સગો લાગે છે. એટલે જમકુએ જવાબ આપ્યો કે સારું કે જવા દો ને, કે બધું કે આ વાત જાતિ કરવાની કે છોડો ને, કે લઈ ગયો તો કે લઈ ગયો અને ચલો કે હવે કે કશો વાંધો નહીં, આ તમારા કે લુગડા કપડા કે કેટલા મેલા ગંદા થઈ ગયા છે, ફટાફટ કે આ મદિરા કે વેચી નાખો અને આજે સાંજે કે આપણે ઘરે પહોંચી એટલે કે મારા બાપાને ત્યાં ખારો પાડ છે, કપડા ધોવાની જગ્યા છે, તો તમારા બધા કપડા કે હું ત્યાં ધોઈ નાખું. ચલો તો એટલે કે ફટાફટ કે ચીબડા વેચો, ફટાફટ વેચી નાખો અને ફટાફટ કે બોલી લલકારો કે એક ઉચ્ચાર કરો, એક સાત પાડો કે હવે ચીબડા વેચવા માટે કે ચલો કે જલ્દી ફટાફટ કરો. જંપુએ જ્યારે આ વાત કરી જમનની, એટલે જાણે જમનનું જે દુઃખ હતું એ થોડું શાંત થઈ ગયું અને વળી પાછો જમન કહેવા લાગ્યો ના કે હું કે એ રીતે મોટે સાથે કે બૂમ ના પાડો કે મને કે શરમ આવે. એટલે જંપુ કહે હેટ કે નાની વહુ કે આટલું બધું કે શરમાય છે એમ કહી અને પછી જંપુ મોટે સાથેથી પોતે સાથ પાડવા લાગી કે આ સરપંચના કુંપા લઈ જાઓ, દુધિયા પીવા લઈ જાઓ. એ પ્રમાણે વળી પાછી જે આ ચીબડા હતી વેચવા લાગી. હવે જે સાંજ હતી એ સાંજ ધીમે ધીમે ઢળતી હતી. આ જે સાંજનો જે તડકો હતો એ સાંજનો તડકો આ બંને જમણ અને જંપુ પર રેલાતો હતો. ત્યાં જે કેસોડાના વન હતા, કેસોડાના ઝાડો હતા, કેસોડાના જે એવી જંગલ જેવી જે વિસ્તાર હતો ત્યાં કેસોડાના ફૂલ નીચે ઢળેલા હતા અને આ ઢળે પડેલા ફૂલને જે બગડાઓ જે છોકરીઓ હતી એ છોકરીઓ વીણતી હતી. આ પ્રમાણે સાંજનું વાતાવરણ હવે ધીમે ધીમે તૈયાર થયું હતું. જંપુ જમણને કહે છે કે સાંજ પડે એટલે કે આ જે પૈસા રે આપણે ચીબડા વેચી છે ને જે પૈસા છે એ પૈસા કે તમારી પાઘડીના અંદરના ભાગમાં તમે બાંધી લેજો.
એટલે જમન કહે છે કે બાંધી તો દઉં, પણ કે જે આગળ જતા રસ્તામાં જે કાઠીઓ હોય છે, કાઠીઓનું ગામ હોય છે, એટલે કે કાઠીઓ કે મારા પાઘડી કે નહીં પડાવેલી કે રાતા મદ્રાસીઓની કે જે પાઘડી રહી કે એમને કે કાઠી છોડીનું છે. એટલે જંપુ કહે છે કે સારું કેવું હશે કે હું પૈસા મારા કેળે બાંધી દઈશ. અને જે જંપોએ ફરીથી પકડી હાંકતા ફરીથી સાફ પડવા લાગે કે આ અમૃતના કુંપા લઈ જાઓ, આ મધના ગળા લઈ જાઓ. અને એ પ્રમાણે ફરી પાછી ચીબડા વેચવા લાગી. એટલે જમન અને જંપુ ચીબડા વેચવા બેઠા હતા ત્યાં વળી એક બીજો ગ્રાહક આવ્યો. એને કહ્યું કે કેમ શું ભાવ કરે કે આ ચીબડા કે એમ કહેતો કે અને આ જે ગ્રાહક રહ્યો એ ગ્રાહક ત્યાં નીચે બેસે છે અને સામે જવાબ નથી લેતો ભાવનો, પણ તરત જ કહે છે કે સારું કે તમે અધમણ કે જોખો. આ જે વ્યક્તિ હોય છે સુમનલાલ હોય છે. એટલે સુમનલાલે નીચે બેસીને પછી ભાવ સાંભળ્યા વગર કહ્યું કે તમે અધમણ જોખો. અને સુમનલાલ જ્યારે આ અહીંયા ચીબડા લેવા બેસે છે એટલે જે ખેસધારી વેપારી હોય છે, જે પહેલો ગ્રાહક આવે છે, એ આ સુમનલાલને બૂમ પાડીને બોલાવે છે, ઈશારો કરીને બોલાવે છે કે સુમનલાલ, એમ કરીને ઈશારો કરીને પોતાની પાસે બોલાવે છે. અને સુમનલાલને સમજાવે છે કે આ લોકો રહ્યા એ પર ગામના છે, એટલે કે બીજા ગામના છે અને ઘણા થાકેલા પાકેલા છે. એટલે કે આજે સાંજે ગમે તે ભાવે આપણે માંગીશું એ ભાવે આપીને કે આ સાંજે આજે નીકળી જશે. એટલે કે તમે થોડીક વાર રાહ જુઓ અને પછી કે આના 3 શેરના ભાવે આપણે આખો લોટ આખો જથ્થો આપણે ઉપાડીને લઈ જઈએ અને પછી આપણે સાથે ભાગે વેચી દઈશું. એટલે કે તમે થોડીક વાર રાહ જુઓ. એટલે જમન અને જંપુ આ જોઈ રહ્યા અને જમન અને જંપુ સમજી ગયા કે નક્કી આ શીખનારે કે આપણું ઘરા ટાળે. એટલે મિત્રો અહીંયા તમે એક વસ્તુ જુઓ કે આ જે ખેસધારી વેપારી તો એની એવી સ્વાર્થહીન, એવી સંવેદનહીન વૃત્તિનું અહીંયા આલેખન કર્યું છે કે અન્ય ગ્રાહક જે રહ્યા, જે સુમનલાલ રહ્યા, એ ભાવ જાણ્યા વગર પણ આ ચીબડા લેતો હોય છે. જ્યારે આ જે ખેસધારી વેપારી રહ્યો એ શું કરે છે અને પોતાની પાસે બોલાવી લે છે અને એ પણ સમજાવી દે છે કે આ લોકો થાકેલા પાકેલા છે કે આપણે ઓછા ભાવે પણ આપી દેશે. એટલે કે આ જે ખેસધારી વેપારી છે એ શેઠ છે રહ્યો, એ શેઠનું એટલું સંકુચિત વિચારસરણી હોય છે કે જમન અને જંપુ પાસે જે ગ્રાહક આવે છે એ ગ્રાહકને પણ પોતે દૂર કરી દે છે. એટલે કે પોતે તો નથી લેતો, જે ભાવ જમન અને જંપુ કહે છે એ ભાવ તો પોતે નથી ખરીદતો, પણ બીજા ગ્રાહકને પણ એ ખરીદવા નથી દેતો. એટલે કે આ જે પ્રકરણો એમાં આવા જે માણસોને એની એવી સંકુચિત વિચારસરણી પણ રજૂ કરી છે, જેમાં આ જે ગ્રાહક હોય, જે ખેસધારી વેપારી એની વિચારસરણી પણ આ પ્રમાણે છે. ત્યાં બરાબર જોઈએ. એટલે જમન આ સાંભળે છે એટલે જમનના મનમાં તો એકદમ ગુસ્સો આવી જાય છે અને જમન જંપુને કહે છે કે મને તો કે મનમાં કે કંઈ ને કંઈ થાય છે. અને જમનના મનમાં એવો વિચાર આવે છે કે જાણે કલ્પનાના માનવી 10 માણસો આ શેઠિયા ઉપર, જે ખેસધારી વેપારી છે એ ખેસધારી વેપાર જોડે લાકડી લઈને દોડે છે અને 10 માનવીએ ખેસધારી વેપારને જાણે લાકડીથી બરાબર ફટકારે એવો આ જમનના મનમાં વિચાર આવે છે. કારણ કે ખેસધારી વેપારી એનું જે ગ્રાહક હોય છે, જમનનું જે ગ્રાહક હોય છે, કાઢી નાખ્યું હોય છે, ટાળ્યું હોય છે. એટલે જે જમન રહે ગુસ્સે થઈને મનમાં આવો વિચાર કરે છે. એટલે ખેસધારી વેપારીએ સુમનલાલને પોતાની પાસે બોલાવ્યો. એટલે સુમનલાલ શરમના કારણે થોડી વાર તો ખેસધારી વેપારી જોડે ઊભા રહ્યા, પણ વારે ઘડીએ પોતાનો ઘડિયાળનો સમય જોતા હતા. કારણ કે એમને કંઈ મોડું થતું એટલે વારે ઘડીએ સમય જોતા હતા. એટલે ખેસધારી વેપારીએ શું કર્યું કે આ સુમનલાલને થોડો સમય વીતે એટલે અવનવા પ્રશ્નો કરવા લાગ્યા કે 10-15 મિનિટ એમને નીકળી જાય. એટલા માટે ખેસધારી વેપારી પ્રશ્નો પૂછવા લાગ્યા કે કોલેજમાં પાછા ક્યારે જવાના છો અને કેટલામાં નંબર રાખો છો, હવે LLB થવાના કેટલા વર્ષ બાકી છે અને કે તમે આગળ ભણશો કે ગાંધી મહાત્મામાં, એટલે ગાંધી મહાત્મામાં તમે ભળી જશો, એટલે ગાંધીજીના માર્ગના જે સત્સંગો એવા કે તમે ભળી જશો. આવા અવનવા પ્રશ્નો પૂછવા લાગ્યા. કારણ કે આવા પ્રશ્નો પૂછીને જે સુમનલાલ રહ્યા એનો થોડો સમય વ્યતીત કર્યો. એટલે જે શેઠ હતા એ આ પ્રમાણે પ્રશ્નો કરવા લાગ્યા. ખેસધારી વેપારીએ આટલા બધા પ્રશ્નો કરે એટલે સુમનલાલે ટૂંકા જવાબમાં એક જ જવાબમાં એમને બતાવી દીધું કે જે થાય એ ખરું, કે જે હશે તે જોઈ લઈશું. અને આ પ્રમાણે જવાબ આપીને જે સુમનલાલ હતા વળી પાછા જમન અને જંપુ પાસે જાય છે ચીબડા લેવા. એટલે વળી પાછો આ ખેસધારી વેપારી એને રોકે છે અને કહે છે
કે થોડા માટે કે શું લેવા કે ભાજી બગાડો છે કે થોડી વાર ઊભા રહો તો કે હાલ કે આ કામ પતી જશે એટલે પછા ભાગ આપી દેશે થોડી વાર કે ઊભા રહો એટલે સુમનલાલ કહે છે કે મારે કે હવે કે મોડું થાય છે એટલે કે મારે રોકાવા એવું નથી એટલે ખેસદાની વેપારી સલાહ આપતા કહે છે કે હોય કે આ ભણેલાની વિદ્યા કે શું એવું કરવાની હતી એટલે કે આ જે ભણેલા રહ્યા એ ભણેલાની વિદ્યા કે એમને શું આગળ એવું લાભ કરાવવાની હતી એટલે સુમનલાલે જઈને પછી જમન અને જંબુ જોડે જે ચીબડા હતા એ તોડાવવાનું કારણ કે સારું કહેવાય ચીબડા તોડો એટલે જે જમન હતો એ જમન ચીબડા તોડવા લાગ્યો એમાં જે 5 શેર તોડતો હતો તો 5 શેરની ઉપર 1 શેર વધુ નમતું જોખીને આપી દેતો હતો એટલે આ 1 શેર વધુ નમતું જોગતો હતો એટલે ખેસદાર વેપારી એની પાસે આવે છે અને પછી કહે છે કે શું કરે છે ભાઈ આ બધું તો કે એક જ થયું ને ભાઈ કે મેં તને આના 3 શેર માંગ્યા હતા અને તું આ પ્રમાણે 5 શેર ઉપર 1 શેર રમતો આવી છે તો કે બધું એકને એક જ સરખું થયું કે કેમ કઈ વધારે આપવા છૂટ થાય છે એટલે જે જમાનો હતો એને કહ્યું કે ભાઈ અમે તો રક્ષકના કાયર 4 દિવસથી અમે સૂકા રોટલા ખાઈએ છીએ અને પેટમાં પાણાની જેમ ખૂંચે છે એટલે કે અમે કે આવી બધી રક્ષકમાં પડતા નથી એટલે જંબુ આ પ્રમાણે સંવાદ કરતી હતી ને જમત જોગતો હતો છેલ્લે 5 ચીબડા વધ્યા એટલે જે આ સુમનલાલ હતા એમને કહ્યું કે આ કે 5 ચીબડા વધ્યા છે તો એનું એ વધુ એક ધારણ જોખી લે એટલે કે વધુ થોડો વજન આ 5 ચીબડાનો કરી લો એટલે જંબુએ કહ્યું ના ના ભાઈ કે અમારે કે નથી વજન કરો તમે તમારે લઈ જાઓ કે તમે તમારા 5 ચીબડા તમે તમારા એમ લઈ જાઓ નથી ધારણ કર્યું કે નથી એના પૈસા આપવા કે તમારા પેટ ઠરે બાપા કે ભલે કે તમે તમારે લઈ જાઓ એટલે જે સુમનલાલ રહ્યા એ સુમનલાલે આ જમાને જંતુમાં રસ પડ્યો વર્ષને જે રૂમી ગીતો હતા એમાં પણ આ સુમનલાલે રસ નતો પડે એવો રસ અહીંયા આ જમન અને જંતુના પાત્રમાં એમને એટલે કે જમન અને જંતુ વચ્ચે એમને રસ પડ્યો અને કૌતુકથી જમન અને જંતુ વચ્ચે વધુ વાત કરવા અને માહિતી લેવા એમને જમન અને જંતુને અલગ અલગ પ્રશ્નો પૂછ્યા કે તમે ક્યાંના છો કે આ ક્યાં વાડો કર્યો કેટલા સમયથી કે વાડો કરે કેવી મહેનત કરીને તમે આ વાડો ઉછેર્યો છે કેટલી કે આ વાડો ઉછેરવામાં તમે મુસીબતો કરી છે કેટલી મુસીબતો પડી છે અને કે આ તમે અહીંયા વેચવા આવ્યા છો તો કે કેટલી કે તમારી કમાણી થાય છે અને ક્યારે ભણેલા છો એટલે કે તમારા લગ્ન ક્યારે થયા છે તમારા બેઓની ઉંમર કેટલી છે કે કેટલા ઉંમરના છો તમે અને આ બાળકને આમ ધવરાવ્યા જ કેમ કરો છો કે અને કે અહીંયા તમારા કોઈ સમાજના નાતના કોઈ ખોરડા કે કોઈ એવા મકાનો નથી કે એટલે આ પ્રમાણે જે સુમનલાલ હોય છે એ જમન અને જંતુને આ પ્રમાણે પ્રશ્નો કરે છે એમની પાસેથી વધુ માહિતી જાણવા ઉત્સુક થાય છે સુમનલાલે આ પ્રશ્નો કરે એટલે જે જમન અને જંતુએ નિખાલસપણે એકદમ છૂટથી આ જે જવાબો હતા એ જવાબોને સરળે એમને નિખાલસપણે આપ્યા અને સાથે સાથે આ બંને જે જમન અને જંતુ હતા એમને બંને વચ્ચે જે મીઠો ઝઘડો થતો હતો મરમાળી દેખાવ થતું હતું એટલે કે બંનેના મતભેદો થતા હતા અને બંને જે મજાક મસ્કરીમાં એકબીજાને જે બોલતા હતા એનું આ મરમાળું નિકટ પણ એમ આ સુમનલાલ માણતા હતા અને આ બંને જમન અને જંતુ પોતાનો જે સંકેલ હતો પોતાનો માલ સામાન હતો એ સંકેલવાનું ચાલુ જ રાખી દે એટલે કે એમનો જે માલ સામાન હતો એ બધું બાંધવાનું શરૂ હતું અને પછી એમનો જે માલ સામાન હતો બધું બાંધી અને પોતે જે ભાડે રાખેલી જે વખાર હતી એ પોતે ભાડે રાખેલી વખારમાં પોતે ગયા જે હવે સાંજ પડતી હોય છે સાંજ ઢળતી હોય છે એટલે કે સૂરજ દોડ ચાલી જતો હોય છે એટલે કે સાંજ પડતી હોય છે હવે જે જમન અને જંતુ રહ્યા એ પોતાનો જે સામાન છે સામાન બાંધતા હોય છે અને સાથે સાથે પોતે સંવાદ એટલે વાર્તાલાપ પણ કરી રહ્યા છે બીજા વાતચીત કરી રહ્યા હોય છે જે જંતુ રહે એ જંતુના કેળમાં એનો છોકરો હોય છે અને એક હાથમાં જંતુના એનો છોકરો હોય છે અને બીજા એક હાથથી જમનને પોતાનો જે સામાન હોય છે એ સામાન બંધાવવામાં મદદ કરતી હોય છે અને કહે છે કે આ જે અલીભાઈની દોઢ શેરી રહી એટલે કે જે વજનયુક્ત રહ્યું કે આ અલીભાઈને દોઢ શેરી કે આપી આવો કે આ જે છરી લઈ લો પછી આ જે દીવા જે રહી દીવામાંથી ઘાસલેટ જે રહ્યું ઘાસલેટ એટલે કે જે કેરોસીન રહ્યું એ કેરોસીન તમે લઈ લો અને આ કાગળ વીંટી લ્યો જે તાળું છે એ તાળું વખારના માલિકને આપી દો આપણા જે લુગડા લત્તાની જે
અને તોલા ત્રાજવાની જે ફાંડ રહી એ ફાંડ તમે બાંધી નાખો અને કે જે સોડલો રહ્યો એ સોડલો મારા માથે મૂકો અને કે આ પહેલાં ઈંધોણી તો મૂકો. આ પ્રમાણે જંપુ જમનને આદેશ એટલે બધું કામ કરવાનું કઈ જાતિને જે જમન રહ્યો એ આ બધું કામ ઊંઘે મોઢે કરીએ છીએ. તો બધું જે વસ્તુઓથી સગી વગે જમન કરતો હતો. એટલે જે જમન રહ્યું એ જમન આ જંપુ એને જે બધું કામ કરવાનું કહેતી હોય છે ફટાફટ દોડાદોડ કરીને બધું કામ કરતો હોય છે. એટલામાં જે સુમનલાલ રહ્યા એ સુમનલાલ એમની વખારમાં આવે છે અને બધું આ જે કામ કરતા હોય છે જોવે છે. એટલે સુમનલાલ જંપુને કહે છે કે તમારું કહેવું કે બરાબર માને છો કે તમારું કે જે કહેવું રહ્યું તમારા પતિ કે જે જંપુ રહ્યું ખૂબ સરસ રીતે અને સરસ રીતે વાત માને છે તમારી. જંપુ કહ્યું કે ઉઠાવે ને ભાઈ કે હું જે કોઈ બધું કરે જ નહીં, કારણ કે આજે કે એને મારી માના હાથના ઉનાળાથી રોટલા ખાવાના છે એટલા માટે કે બધું ફટાફટ કામ કરી રહ્યો છે. એટલે આ સાંભળીને જે જમન હતો એ હસવા લાગ્યો, મનમાં મલકાવા લાગ્યો અને વળી પાછું જે જંપુ હતી કહેવા લાગી અને આ વખતે કે અમારે તો કે સરમાણિયાના મેળે જવાનું છે. એટલે એમના વિસ્તારમાં જે સરમાણિયાનો મેળો ભરાતો હતો એટલે કે અમારે આ મેળામાં પણ આ વખતે જવાનું છે. એટલે આ જે મેળામાં જવાની બધી વાતો હતી એ વાતો જે જમનના આંખ નીચે એટલે ક્રમશઃ બધી વાતો ઉપસી આવીને જે જમન હતો આ બધી વાતો યાદ કરીને કે અહીંયા હવે ઘરે જશે અને જમવાનું જમશે, સરમાયાના મેળે જશે. એટલે આ બધી વાતો સાંભળીને એ બધી આ વાતોનો વિચાર કરવા લાગ્યો, ખુશ થવા લાગ્યો. હવે આ ચર્ચા ચાલી રહી હતી એટલામાં જે ખેસધારી વેપારી તો બજારમાં આંટો મારી અને પોતાનું કામ ના થયું એટલે આંટો મારીને વળી પાછો અહીંયા આ જમન જંપુની વખત પાસે વળી પાછો આવે છે અને એ સુમનલાલને જુએ છે. એટલે સુમનલાલને કહે છે કેમ સુમનલાલ કે શાક ક્યાં ગયું? એટલે સુમનલાલ કહે છે કે શાક તો કે મજો સાથે ક્યાંક મોકલાવી દીધું. એટલે ખેસધારી વેપારીએ કહ્યું કે તો સારું છે કે મજૂરને પણ કે 2 ટનનું કે એમનું જે શાક રહ્યું એ શાક મળી જશે અને કે તમારે મોડું થતું હતું કે ઘડિયાળના કાંટા ક્યાંક ખોટવાઈ તો નથી ગયા. એટલે કે તમે હમણાં અહીંયા જ્યારે મેં તમને ઊભા રહેવાનું કહ્યું એ વખતે તમારે મોડું થતું હતું તો કે અત્યારે કે તમારા ઘડિયાળના કાંટા તો અટકી તો નથી ગયા ને કે તમારે કે હવે મોડું તો નથી થતું ને કે તમે અહીંયા જે ઊભા છો. આ વાત કરી એટલે જાણે આ ખેસધારી વેપારીના હૃદયમાં જે દુર્ગંધ હતી એટલે કે હૃદયમાં જે ખોટા વિચારો હતા, જે વ્યંગ હતો, જે કટાક્ષ હતો, આ સુમનલાલ અહીંયા ઊભા હતા એ બાબતનો જે કટાક્ષ હતો એ અહીંયા જાણે રજૂ થતો એવું અહીંયા સુમનલાલને લાગ્યું. એટલે સુમનલાલે જવાબ આપ્યો ખેસધારી વેપારીને કે હું તો કે આ બંને જે સહિયારો જીવન જીવે છે અને જે સહિયારો કામ કરે છે એ જ જોવા કે હું તો અહીંયા ઊભો રહ્યો છું. એટલે ખેસધારી વેપારીએ કહ્યું કે હા કે આ બધું તો કે સ્કૂલમાં કે શાળામાં કે કોલેજોમાં જોવા ન મળે એટલે કે અહીંયા બરોબર છે અને કે આમ પણ કે જે વાણિયાઓની જે સ્કૂલો કોલેજો રહી હવે કે અહીંયા બજારમાં ખોલવા જેવી લાગે છે. આ પ્રમાણે કટાક્ષ કરવા કહ્યું. એટલે જમને કહ્યું કે હા કે સટ્ટા બજારમાં તો આ કોલેજો કે ના જ ખોલાય. આ પ્રમાણે જવાબ આપ્યો. એટલે ખેસધારી વેપારી કહે હા કે આમ પણ કે સટ્ટા બજારમાં તો કે ત્યાં બાઈઓ ના મળે. એટલે સુમનલાલે વળી પાછો કટાક્ષ ભર્યો જવાબ આપ્યો હા કે આમ પણ કે આપણે કે વિચારસરણી છે એવી થઈ ગઈ છે અને આમ પણ કે આપણે હંમેશા સ્ત્રીઓને કે રસોડે કે રાંધતા જ જોઈએ છે. એટલે કે આપણે હવે આજ પ્રમાણે વિચાર કરીએ છીએ. આમ પણ કે આપણે સ્ત્રીઓને ક્યાંય બહાર કંઈ જવા નીકળવા તો દેતા નથી ને આપણે હંમેશા જે સ્ત્રીઓ રહી એ સ્ત્રીઓને ઘરના રસોડે કામ કરતા જ જોઈએ છે. એટલે કે તમે અત્યારે આવો વાતો કરી રહ્યા છો. આ દરમિયાન જે જમન અને જંપુ હતા એ પોતાનું જે બાંધવાનું ને જે બધું કામકાજ હતું એ પરવારી રહ્યા હતા. જંપુએ પોતાના માથે આ જે સુંદરો હતો એ સુંદરો પોતાના માથે ચડાવ્યો. જંપુએ પોતાના ખભા ઉપર એના બાળકને બેસાડીને પછી ત્યાં નીકળવાની તૈયારી કરી. એટલે જંપુ જ્યારે અહીંયાથી નીકળે છે એટલે આ સુમનલાલને કહે છે કે એ લોકો સાહેબ કે તમારા પ્રતાપે કે હવે અમે કંઈ વહેલા એટલે કે ઝડપથી હવે કંઈ ગરમ ગરમ રોટલા ખાવા ભેગા થઈશું. એટલે સુમનલાલે કહ્યું કે બેન પણ જે પ્રતાપ રહ્યો કે તમારી મહેનત છે કે તમે હવે ફટાફટ પહેલા ઘરે જશો. એટલે ઉજળિયા એટલે કે ઉચ્ચવર્ણના જે આ ભાઈ હતા એ ભાઈના મોઢામાંથી જ્યારે ભાઈ શબ્દ બહાર નીકળ્યો એટલે જંપુના મનમાં તો જાણે કંઈ નવા જ દ્વાર ઉઘડી ગયા હોય એવું લાગ્યું અને સુમનલાલે કહ્યું કે બેન
કે હું જ્યારે તમારા ગામમાં આવીશ એટલે કે તમારા વાસમાં ચોક્કસ આવીશ. એટલે જંબુએ કહ્યું કે હા ભાઈ, કે તમે મારે ત્યાં કે ચોક્કસ આવજો, કે તમને મારા દીકરા ગગાને કે સમજે, મારો દીકરો એના કે સમજે કે તમે જ્યારે અમારા ગામમાં હોય છે કે અમારા મહોલ્લામાં અમારે ઘરે ચોક્કસ આવજો. સંધ્યા હવે પૂરી થઈ ગઈ હતી. જે સૂરજ હતો એ આથમી ગયો હતો. હવે જે આઠમ હતી, આઠમનો ચાંદ પણ ઉગી ગયો હતો. ત્યાં અહીંયા 3 ઠેકાણે એટલે કે 3 જગ્યાએ ત્રણ વાતો અલગ અલગ પ્રમાણે થતી હતી. તેમાં જે પહેલી વાત હતી, એ પહેલી વાતમાં જે પેલો ખેસદારી વેપારી હતો, એ ખેસદારી વેપારી પોતાના બહેનના જાનમાં જે જાનૈયાઓ આવ્યા હતા, એ જાનૈયાઓને આ સુમનલાલનો જે પ્રસંગ હતો એ પ્રસંગ કહીને સંભળાવતો હતો અને કહેતો હતો કે આ જે ભણનારાની જે વ્યવહાર કુશળતાની જે ભણનારાઓ તેમની મજાક ઉડાડતા હતા. અને આ જે જાનૈયાઓને સમજાવતા હતા, સલાહ પણ આપતા હતા કે જે રાવણનું રાજ ગયું એ રાવણનું રાજ કયા પ્રમાણે વાણ્યા વગર કે રાવણનું રાજ ગયું એ પ્રમાણે આ ઘટના જણાવી જાણ્યાના લોકોને અને આ બધી સલાહ આપતા હતા. ત્યારબાદ જે બીજી વાત ચાલી રહી હતી બીજી જગ્યાએ, એ આ જે સુમનલાલ હતા એ સુમનલાલના ઘરે પણ એની જે બહેન હતા એ બહેનના લગ્નનો પ્રસંગ ચાલતો હતો. એટલે આ જે સુમનલાલ હતા એમની પત્નીને આ પ્રસંગમાંથી બહાર બોલાવી અને ઉપર મેળા ઉપર લઈ જાય છે, ધાબા પર લઈ જાય છે અને ત્યાં અમરાપર ગામનો જે રસ્તો એ રસ્તો બતાવે છે અને કહે છે કે આ રસ્તા પર કે 2 વર વહુ ચાલ્યા જાય છે અને આ 2 વર વહુનું જે સાચું જે સહિયારું જીવન રહ્યું એ બંને સાચું સહિયારું જીવન એક સાથે જીવે છે. એમની જીવન જે મુસીબતો રહે, જે મુશ્કેલીઓ રહે એ સાથે રહીને દૂર કરે છે, એટલે કે સાથે રહીને વીંજે છે. આ કહી અને જે સુમનલાલ રહ્યા એના પત્નીને સમજાવે છે કે આપણું જીવન રહ્યું એ આપણું જીવન તો ફક્ત કે ફોટોગ્રાફ અને સિનેમામાં જ કેદ થયેલું છે. હું કે વકીલ બનીશ અને મારા વકીલનું કામકાજ કે ચાલુ રાખીશ, મારા વકીલના કામકાજમાં જ હું ઉકેલાયેલો રહીશ. તો કે સમાજના જે આ રોણા ધોરણા અથવા તો સમાજને ક્યાંય જવું હોય ત્યાં તું બધું તારું અલગ કામ કરી જતી હોઈશ અને હું કે 5-6 કલાક કે આપણે રાત્રે સાથે જે વિદ્યાર્થી બસ એ જ હશે. બાકી તો કે આપણે અલગ અલગ આપણી રીતે જીવતા હોઈશું. બાકી કે જે જીવવાની જે અસલ જિંદગી રહી એ તો કે આ બે વ્યક્તિ હમણાં પણ ખેડા પર જાય છે એ જ લોકો સાચું સહિયારું જીવન જીવે છે. અને મને કે ઘૃણા છોડે છે આ વાક્ય પર, આ શ્લોક પર કે સહનો ગુણતું સહવીર્ય કરવા વહે. આ જે 21 કરોડ વાર આપણે જે મંત્ર ઉચ્ચારે છે એના પર કે મને ખરેખર ઘૃણા ઉત્પન્ન થાય છે. કારણ કે આ મંત્રનો જે અસલ જે ફરજ રહી, અસલ જે અર્થ રહ્યો એ અર્થ તો કે આ બંને વ્યક્તિ પર જ નીવડે છે. ત્યારબાદ જે ત્રીજી જગ્યાએ જે વાત થતી હોય છે એ વાત આ જમન અને જંતુ બંને અમરાપરના રસ્તા પર જતા હોય છે એટલે બંને ગુજરાત સમાન કરે છે ત્યાં વાત થતી હોય છે. જે જમન હોય છે એના ખભા પર એનો જે બાળ જુનિયો હોય છે સૂઈ ગયેલો હોય છે અને જમન અને જંતુ બંને વાતો કરતા જતા હોય છે. એટલે જમન જંતુને કહે છે કે આજે તો મને કે ખાઈ ગઈ હતી, કે આજે તો મને કે ખૂબ જ ગુસ્સો આવ્યો. પહેલો ગુસ્સો તો એ કે પેલો જે સિપાઈ હતો એ સિપાઈ પર કે મને ઘણો ગુસ્સો આવ્યો કે ચૂપચાપ કે પૈસા આપ્યા વગર કે જે ચૂકું લઈ ગયું. ત્યારબાદ કે આ વધારાની જે ચીરી માંગી હતી પેલી સ્ત્રી માંગી તો એના પર પણ કે મને ગુસ્સો આવ્યો તો ને આ જે શેઠિયો હતો ખેસદારી વેપારી એના પર મને કે ખરેખર કે ઘણી દાંત ચડી ગઈ હતી અને આજે તો કે ખોબરી ફાટ થઈ ગઈ હોય એવું થઈ ગયું હતું. એટલે કે જાણે ગુસ્સો એકદમ બહાર આવી જવાનો હોય એવું કે મને આજે કે થઈ ગયું હતું. એટલે જે જંતુ હોય છે એ જંતુ આ જમનને સમજાવે છે. એટલે કે ભૂંડા કે ખોપરી તો કે ઢાંકી રાખી એટલે કે મગજ કે શાંત રાખીએ. વેપારમાં તો કે આવું બધું થતું જતું હોય. એટલે જમન કહે છે કે ના કે આટલી બધી કે મહેનત અને પરસેવો પાડીને પણ જો આપણે 2 વખતનો સારી રીતે રોટલો ન મળે તો કે શું કામ? એના કરતાં તો કે મેરકાની ટોળીમાં ભળી જવું સારું. એટલે કે આના કરતાં તો કે આ મહેનત કરવા કરતાં તો કે ચોરીની ટોળીમાં ભળી જવું કે વધુ સારું. જમને આ ચોરી કરવાની વાત કરી એટલે જંબુ એકદમ ગુસ્સે થઈ ગઈને કહી કે રોયા કે તું ચોરી કરવાની વાત કરે છે. એટલે જમન કહે છે કે સારું છે ને કે ચોરી કરીને ભલે પકડાઈ જઈએ તો પણ કે મહિનામાં 2 મહિનાની જેલ મળે. એના કરતાં કે વધારે શું 2 મહિનાની ફક્ત જેલ મળે ને પણ
ચોરની ટોળકીમાં ભળી જવું સારું કે આ શ્રીમંત લોકોના આવા બધા ત્રાસ ગુજારવા કરતા. એટલે જંપુએ કહ્યું કે બસ કે તને કે તારા બંધ કે બસ આટલું જ છે કે આ 2 મહિનાની જેલ છે, એને સિવાય કે કંઈ બીજું જ નહીં. એટલે જમને કહ્યું કે ભલે કે ઉપરથી કે જેલમાં તો કે 2 મહિના સારી રીતે ખાવાનું તો મળશે, ઉલટાના કે 2 વખત કે 2 ટાણા કે ભોજન મળશે, એમાં દાળ અને શાક મળશે અને કે રોટલી પણ સારી એવી મળશે. એટલે જંપુએ કહ્યું કે તને ત્યાં 2 ટાણા કે શાક ને એવું તો મળશે, પણ કે તને 2 વાના એટલે કે 2 વસ્તુ કે નહીં મળે. એટલે જમને કહ્યું કે શું 2 વસ્તુ નહીં મળે? એટલે કે એક આ તારો દીકરો જીણ્યો અને એક હું કે તારી પત્ની, આ 2 વસ્તુ તેને ત્યાં નહીં મળે. એટલે જંપુને સમજાવતા કહે છે કે એટલા જ માટે કે હું આ મહેનત કરીને ખૂન પસીનો કરીને આટલી મહેનત કરું છું, ફક્ત તમારા 2 માટે જ હું આટલી મહેનત કરું છું. બાકી કે આ જે સિપાહીઓ રહ્યા, આ જે સિટીઓ રહ્યા, એમણે તો મને આજે કે જાણે ચોરત બનાવીને મૂક્યો હોય એવું જ મને લાગે છે, કે સમાજનો દુશ્મન જ મને બનાવી દીધો એવું મને લાગે છે. પણ એટલે જમને આ વાત કહી એટલે જંપુએ એને સમજાવે છે અને એને કહે છે કે કેમ કે આ પ્રમાણે કે તું કે હારી જાય છે, ભલે ને કે ગમે તેટલી મહેનત થતી પણ કે આવી રીતે તું હારી કેમ જાય છે? અને આ પ્રમાણે અંધારી રાત્રે પણ જે જમનની આંખોમાં આંસુ આવી જાય છે અને આંસુ આવી જતા જે જંપુ જમનને પીઠ ઉપર હાથ ફેરવે છે અને પોતાના આલિંગનમાં લે છે, પોતાની બાહોમાં લે છે અને શાંત પાડે છે અને કહે છે કે હે બહાદુર, કે તું મર્દ થઈને કે આવા કે ખરાબ વચનો કે ઉચ્ચારે છે કે જે ઠાકર આપણા ભગવાનની તો કંઈ લાજ રાખ કે તું એક મર્દ થઈને કે આવા ખોટા ખરાબ વચનો કે તું બોલી જાય છે. એટલે જમન કહે છે કે હવે કે ઠાકર જે ભગવાન એની વાત કે મને હવે ગમતી નથી, કારણ કે કીડીને કણ અને હાથીને મણ એ દેનાર હવે કે આ દુનિયામાં તો લગભગ કે છે જ નહીં, કે આપણી સામે જોતો જ નથી. એટલે જમન કહે છે કે ગાંડિયા કે ભગવાનને કે આવું ક્યાં ખરાબ બોલે છે, કે આવા માઠા શબ્દો કે ક્યાં બોલે છે, અને કે આ જો કે તારા ખભે કે આપણો જે દીકરો જીણ્યો એ જપીને શાંતિથી સુધેલો તો છે ને કે ભગવાનનું તો આવું કોઈ ખરાબ ન બોલે. એટલે જંપુને કહે છે પણ કે આપણે 2 આટલી મહેનત કરીને તૂટીને મરી જઈએ છતાં પણ આપણે સારી રીતે કે 2 ટાઈમ કે સારું ભોજન ન મળે તો કે શું કરવાનું? કે અને આમ પણ કે જે આટલી શ્રીમંત લોકો રહ્યા એ આપણી શ્રીમંત લોકો તો કે આટલા મોટા મોટા મકાનો બનાવે છે, આટલી ઊંચી ઇમારતો બનાવે છે, મકાનો બાંધે છે, તો પણ કે આપણે કંઈ એવું નહીં કે હીરાના હારો પહેરે છે, સોનાના આભૂષણો પહેરે છે અને કે આપણા જેવા 10 થી 20 એટલા લોકોની કે રોજ અઠવાડિયે કે એમની ગટોરોમાં જાતી હોય છે. અને આ લોકો હંમેશા કે ફોનોમાં અથવા તો ટાટાપાલમાં અને કે નકામી વસ્તુઓ પાછળ જ પડેલા હોય છે, છતાં પણ એ લોકોને કે કાંઈ એટલો બધો ફરક નથી પડતો અને એમના કે દિવસો કે ઓછા નથી થતા અને છતાં પણ કે આપણે આટલી મહેનત મજૂરી કરી અને છતાં પણ પૂરતી ઊંઘ ન મળે તો પછી કરવાનું શું? જમન આ પ્રમાણે કહેતો હોય છે એટલે જંપુ જમને સમજાવે છે તને કે લાગે છે કે વિચારવા ઉપડે છે, એટલે કે તને આજે કે અમણવા વિચાર કે અમણવા કે ઉપડતા લાગે છે. એટલે જમને કહ્યું કે તને ખબર છે કે આજે મેરકાની જે ચોરોને ટોળી રહી એ મહિને કે 15,000 કેટલા રૂપિયા કમાય છે, કેટલું ચોરી કરે બધું કરે છે તને ખબર છે? એટલે જંપુએ કહ્યું કે તું કે આ જંપુનો કે દાળો ખા, એટલે કે જંપુના પાણીયાનું કે તું ભોજન ખા કે અને કે બસ કહેજો કે હવે એક શબ્દ પણ બોલ્યો છે તો કે તને મારા સમ છે. આ પ્રમાણે સમ આપીને જમને બોલવાની ના પાડે છે અને કહે છે જોજો કે આપણા કે અમરાપુરનો કે આપણો સીમાડો આવે અને ત્યાંથી કૂતરાઓ ભસવાનો પણ અવાજ આવે. જે સમાજના સેવક આ જે જમન હતો, જે ઝઘડા વેચીને પોતાનું ગુજરાન ચલાવતો હતો, આ જે જમન રહ્યો આ આઠમની રાતની પહોરે છે આ શત્રુતાના દાળ સુધી પહોંચી ગયો હતો. એટલે કે ખરાબ રસ્તા ઉપર છેક સુધી આવી પહોંચ્યો હતો, ખરાબ રસ્તાના ઉંબરા સુધી પહોંચી ગયો હતો, જાણે કે હમણાં જે ખરાબ રસ્તે ચડી જાય એટલા સુધી પહોંચી ગયો હતો. પરંતુ જનેતાના ફોસલામાં સમ આ જે જંપુ હતી એ જનેતાના આવા ફોસલાઓની જે વચનો ઉતારતી હતી, જમનને જે સમજાવતી હતી એ સમજાવવાથી જે જમન હતો એ જમન આ પ્રમાણે શત્રુતાના દાળ સુધી, શત્રુતાના ઉઘડતા થવા સુધી પહોંચતો ત્યાં ઊભો રહી જાય છે. એટલે કે ખરાબ રસ્તા પર જતો પછી ત્યાં જ અટકી જાય છે અને વળી પાછો બુરાઈના દ્વાર પરથી વળી પાછો પરત ફરે છે. એટલે કે ખોટા રસ્તા પર જવાનો વિચાર પડતો મૂકે છે અને વળી પાછો પોતાની જગ્યાએ આવી જાય છે. એટલે કે
આવા ખરાબ રસ્તે ચાલવાનો જે વિચાર હોય છે એ વિચાર પછી ત્યારે ત્યાં જ અટકાવી દે છે અને જંકુના આ પ્રમાણે ફોસલાવાથી અથવા તો જંકુના આ વેર વચનો સાંભળી જંકુના સમજાવવાથી સમજીને વળી પાછો પોતે આ પ્રમાણેનું કામ કરવાનું માંડી વાળે છે. આટલું કહીને જબર અને જંકુ રસ્તામાં જતો હોય છે ત્યાં તો શિયાળાનો અવાજ સંભળાતો હોય છે. આજુબાજુનું વાતાવરણ એકદમ શાંત થઈ ગયું હોય છે અને પોતે ચાલતો હોય છે, પોતે ચાલવાનો પગનો અવાજ આવતો હોય છે. એ એવો ભ્રમ પેદા કરે છે કે જાણે પાછળથી કોઈ એમનો પીછો કરી રહ્યો અથવા તો પાછળથી કોઈ આવતો એવો ભ્રમ પેદા કરતો હોય છે. એટલે જે જંકુ હોય છે આ પાછળ કોઈ આવે છે એવો ભ્રમ ઉડાડવા એવી ડર એવી બીક દૂર કરવા માટે કહે છે, બૂમ પાડે છે કે કોઈ કાઠી બાઠી કે ન નીકળતો એટલે કે કોઈ ચોર મોર ન નીકળતો કોઈ તાકાત છે કે મેં તો કે માતાજીને નારિયેળ માંગ્યું છે એટલે કે મેં માતાજીને મેં નારિયેળ માન છે, મેં માતાજીને માતા માની છે કે કોઈ અમને ન તેવી માતા માની છે એટલે કે કોઈ ચોર મોર નીકળતા નહીં. અને આવું કહીને આગળ વધે છે અને ત્યાં તો એમના ગામના પાદર સુધી પહોંચી જાય છે અને ગામના પાદરના કૂતરા બોલતા હોય છે, બસતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણું જે સંપૂર્ણ પ્રકરણ હતું બુરાઈના દ્વાર પરથી, એ સંપૂર્ણ પ્રકરણ આ પ્રમાણે હતું. હવે આપણે પાઠમાં જે શબ્દાર્થ આવ્યા એના વિશે ચર્ચા કરીએ. પહેલો શબ્દ છે લક્ષણ. લક્ષણ એટલે કે દોડ દાપણા થતો પંચાર. જે સિપાહીઓ છે તે પણ પ્રકારના લક્ષણ કયા વગર એક ચીબડું લઈને નીકળી જાય છે. લક્ષણ એટલે કે દોડ દાપણા થતો પંચાર. ત્યારબાદ બીજો શબ્દ છે સંધાય. સંધાય એટલે કે બધા. જે જંકુ કહે છે કે આપણે સંધાય તમારા ઉગડા ધમ દબાવી નાખે છે. સંધાય એટલે કે બધા. ત્યારબાદ કુઈ. કુઈ એટલે કે નાનો કૂવો. ત્યારબાદ ધમધમાવું. ધમધમાવું એટલે કે ધોવું, સાફ કરવું. ત્યારબાદ છે વેડતી હતી. જે કેશોડા જે બાળકો રહ્યા, જે આપણે ટેલિગ્રામમાં જોયું હતું કે કેશોડાની વનરાઈઓ ધીમે ધીમે સંકેલાતી હતી અને જે છોકરીઓ હતી એ કેશોડાના ફૂલો વેડતી હતી. વેડતી હતી એટલે કે તોડતી હતી. ત્યારબાદ ઘીના કુડલા. ઘીના કુડલા એટલે કે ઘી ભરેલી માટીની કુલડી. ત્યારબાદ અધમણ. અધમણ એટલે કે અડધો મણ. મણ એટલે કે 20 કિલો અને અધમણ અડધો મણ એટલે કે 10 કિલો. ત્યારબાદ બીજો શબ્દ છે ખોજો. ખોજો એટલે કે હિન્દુમાંથી મુસ્લિમ બનેલ પુરુષ. જે હિન્દુ સમાજનો જે પુરુષ છે હિન્દુ સમાજમાંથી મુસ્લિમ સમાજમાં પરિવર્તન પામેલો પુરુષ. ત્યારબાદ શબ્દ છે ખોડું. ખોડું એટલે કે ઘર માટેનું છાપરાવાળું નાનું મકાન. ત્યારબાદ છે સરુકાઈ. સરુકાઈ એટલે કે સભ્યતા. ત્યારબાદ છે મરમારું ટીકળ. મરમારું ટીકળ એટલે કટાક્ષ ભરી મજાક કે મસ્કરી. ત્યારબાદ બીજો શબ્દ છે સંકેલો ચાલુ રાખવો. સંકેલો ચાલુ રાખવો એટલે કે આટોપવાનું કામ ચાલુ રાખવું. આટોપવું એટલે કે બધું વસ્તુઓ બાંધવી, પેક કરવું છે. ત્યારબાદ છે અઢીસેરી. અઢીસેરી એટલે કે આજના 1 કિલો 500 ગ્રામથી ઓછું વજન અથવા તો ઓછું વજનવાળું વજન. ત્યારબાદ છે સેક્શન. સેક્શન એટલે કે સંમતિ કે સ્વીકૃતિ. ત્યારબાદ છે સટ્ટા બજાર. સટ્ટા બજાર એટલે કે વાયદાના સટ્ટા ખેલતા હોય તેવી બજાર. ત્યારબાદ શબ્દ છે ઉજળિયાત. ઉજળિયાત એટલે કે ઉચ્ચ વર્ણનું. ત્યારબાદ શબ્દ છે ભઠિયાખાનું. ભઠિયાખાનું એટલે કે હિન્દુઓ સિવાયના અન્ય સમાજની અથવા તો અન્ય કોમોનું જે મોટું રસોડું રહ્યું એને આપણે ભઠિયાખાનું કહીએ છીએ. ત્યારબાદ શબ્દ છે કરોડ. પેરેગ્રાફમાં આપણે તો કે 21 કરોડ. 21 કરોડ એટલે કે 21 કરોડ. કરોડ એટલે કે કરોડ. ત્યારબાદ શબ્દ છે વાના. જમન જ્યારે ચોરની ટોળકીમાં ભેગું થવાનું કહે છે ને જે જેલમાં જવાની વાત કરે છે તે જંકુ કહે છે કે તને જેલમાં કે 2 વાના નહીં મળે. 2 વાના. વાના એટલે કે વસ્તુ. ત્યારબાદ બીજો શબ્દ છે ઠાકરની વાત. ઠાકર એટલે કે ભગવાન. ઠાકોર આપણે જે શ્રી કૃષ્ણ કહીએ છીએ એ ભગવાન શ્રી કૃષ્ણની વાત, ઠાકોરની વાત. ત્યારબાદ છે હારું. જે જમન કહે છે કે કીડીને કારણે હાથીને હારો દેનારો હવે નથી. હારો એટલે કે 6 મણનું વજન. ત્યારબાદ શબ્દ છે હીણું. હીણું એટલે કે ખરાબ. ત્યારબાદ શબ્દ છે ગંઠાર. ગંઠાર એટલે કે ગળાનું ઘરેણું. ત્યારબાદ શબ્દ છે ફોનોગ્રામ. ફોનોગ્રામ એટલે કે જે ધ્વનિ તરંગો રહ્યા એ ધ્વનિ તરંગોને અંકિત કરતું એક યંત્ર. જે અવાજ હોય છે અવાજની નોંધ કરતું એક યંત્ર. ત્યારબાદ બીજો શબ્દ છે ધૂળપાપ. ધૂળપાપ એટલે કે નકામી વસ્તુ. ત્યારબાદ શબ્દ છે લાળી. લાળી એટલે કે અવાજ.
જમણ અને જંબુ છેલ્લે અમે ગામે પછી એટલે કે શિયાળવાની લાળી સંભળાય છે. શિયાળવાની લાળી એટલે કે શિયાળવાનો અવાજ. ત્યારબાદ છેલ્લો શબ્દ છે અકારી. અકારી એટલે કે અપ્રિય, જે મનને ગમતી ના હોય તેવું. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા શબ્દો. પાઠમાં થોડા રૂઢિપ્રયોગો પણ આપ્યા છે, આપણે જોઈ લઈએ. મિત્રો, પહેલો રૂઢિપ્રયોગ છે ઝેર પી જવું. ઝેર પી જવું એટલે કે સહન કરવું. જે સિપાહી ચીવડું લઈને એમને જતો રહેતો હોય છે, એ વખતે જે જંપુ હોય છે તે જંપુ ઝેર પી ગયું હોય છે એટલે કે સહન કરી લીધું હોય છે. ત્યારબાદ બીજો રૂઢિપ્રયોગ છે પેટમાં પાણાની જેમ ખેંચવું. પાણાની જેમ ખેંચવું એટલે કે અણગમવું થવું. ત્યારબાદ ત્રીજો રૂઢિપ્રયોગ છે મર્મમાં રહેલી તમામ દુર્ગંધ આવવી. એટલે કે વેગમાંથી હૃદયમાં કોઈ ખરાબ ઈરાદો હોવાનો ભાવ મળવો અથવા તો એવો સંકેત મળવો. ત્યારબાદ ચોથો રૂઢિપ્રયોગ છે કોબરી ફાટ ફાટ કરી મૂકવી. એટલે કે અતિશય ગુસ્સો આવવો. ત્યારબાદ પાંચમો રૂઢિપ્રયોગ છે દાડા ન ફૂટવા. એટલે કે દાડા પસાર ન થવા. ત્યારબાદ છેલ્લો રૂઢિપ્રયોગ છે દાળો ખાવો. દાળો ખાવો એટલે કે મૃત્યુ પછીના 12મા અને 13મા દિવસે જે મરણનું જે ભોજન જે ખવાય છે એને દાળો ખાવો કહેવાય છે. એટલે કે 12મા. તો વિદ્યાર્થી મિત્રો, આપણું જે સમગ્ર પ્રકરણ રહ્યું એ આ પ્રમાણે હતું. આ પાઠનો જે સ્વાધ્યાય કરેલો એ તમે સ્વાધ્યાયના ચોપડામાં નોંધ કરી લેજો.